મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. તો આજે અમારી સવારે 8 વાગે સોરી 9 વાગે થઈ રહી છે અને અમારા ઘરની આફત આવી જ ગઈ છે અમને હેરાન કરવા. તો ચલો બધાને ગુડ મોર્નિંગ કહીએ. તમે આની પાછળ પડ્યા છો, આછી ચાલે એટલે તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બોલ જય શ્રી કૃષ્ણ. અને તું આને કઈ લઈને બેઠો ભાઈ? આવું જ કર્યા કરે ગઈશ. બધું અમારે બધું સામાન જો મેં કઈ મૂક્યું છે આના લીધે. પતંગ ચગાવવાના. મમ્મી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હેપી ફેમિલીમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય ગુડ માતાજી. મોર્નિંગ. માસી નાવા ગયા છે અને હજુ આઈસ બે ઊંઘે જ છે. અહીં તો હવાર હમણાં થાય નહીં. કાઢ એને મોડમથી કાઢ. મોર ખાઈશ હમણાં મારા વાળી. બધું હોમાં જ કરી દે છે. ચલો માસી લાવો. અમારા બ્લોગમાં બન્યા રહેજો. મસ્ત બ્લોગ છે, જોતા રહેજો. શું છે મારી દીદીને પાસ કરો એવું કેમ? મારી દીદીને પાસ. મારી દીદીને પાસ. એ તો નહીં બોલ્યા. એ બોલ. નહીં બોલ ગાઈસ. આ દૂધો છે ને, મારી મમ્મી આવે ને એટલે એને બધા દુઃખો ચાલુ થઈ જશે. અને મારી મમ્મી આગળથી એટલો દૂધો બને ને અંબાજીમાં. જો. સત્ય કેમ? બા તું બધું ઊંધું કપ ઉઠે છે. એ તારો છોકરો છે ને વે. ઓય શું છે? ઓય હો ના કરતી કેમ? ચાલો ચાલો ચાલો. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. એટલે અમે બ્રશ કરી લીધું છે અને હવે આપણે જઈશું ખાવા. શું બનાવો કહું? બટાકા બનાવું છું. અને આ નાઈટ ને ઓય હા ફૂલોડી ગુડ મોર્નિંગ. બસ કરો હેડો. સાહેબ નવાઈ ગયું ભાઈ, નવાઈ ગયું. નવા પેટ ને એમના ઉપર એવું થઈ રહી છે. એક બાજુ મોડા થઈ રહ્યા છે અને વેદાને લાગી છે હવે ભૂખ બરાબરની. વેદુ આટા મારી દે છે. એટલે વેદાભાઈ આટા મારી રહ્યા છે. ઓલા જોયું? આવું કોણ કરે? ઓ ભગવાન, બે તો અહીંયા ના સેટર બી બોલી કે દીદી બધી યાર જોવા નાખી દે. એ ઉભરાવાના લીધે જ મેં એ કર્યો. તાર હળદર ફેંકી દીધી જો ને. અહીં લાગે છે એ કરો જો. ના ચલા હળદર ધોવાનું છે એમ કે દે. તઈ મૂકી જાય છે, તઈ મૂકી દે. ના અંદર લઈ જાય છે. બા નહીં નહીં બેતું બહાર 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 ફેંકી દે. ફેંકી દે. બસ ચલો બહાર નીકળો. બધું વેણી વેણી. આઠ પકડી લે ચલો, આઠ પકડી લે. ચાલ 6 ની મોર્નિંગ. હટ કોને કે છાની માની મને હાલ એવું કે આખમ અક્ષય કુમાર બની ગયા ભાઈ. એક નાઇટી ઉછીને એક નાઇટી નીચે. જા માર આપશે, જા જલ્દી મારશે તને તો. બા ના હવે ચા બની ગઈ છે. હવે ચા કાઢો તો ચા પાડે. ચલ ચા કાઢો. દૂધ નાખજો છે. બટાકા મસ્ત ગરમ ગરમ ગાઈસ. ચલો અરે 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 લઈ દો ખાવાના. અને ગરમ કેવી રીતે કરવો? કસામાં ગરમ કર લો ને. હવે દો ચાલો બાબા. ખાવાના. હા કે ખાવાનું. ચાલો ઓ આ ગાઈસ ને કેમ ચાલો ખાવા કે ગાઈસ કેમ ગાઈસ સોના બટાકા ચાલો ગાઈસ. ચાલો કેમ દીદીનું કાઢ્યું તો આ. બે મળું તા પપ્પા પછી પીએ છે. જા દીદીનું કાઢ એનો અલગ ખવા કાઢીએ ને કે ચાલશે. પેલું હાલ પછી તો ચાલશે. લે તા પપ્પા ના દેજે. જા નહીં નહીં મેં પણ નહીં નયો પણ મારા તો એ વગરનો ચા પીવા બેસી ગયો. જરા કે કોમન સેન્સ નહીં, નોનસેન્સ.
ચા પીવો બેહી ગયો ના નોનસેન્સ કે દેખ નોનસેન્સ કે ખબર નહીં પડે ખબર નહીં પડે નાવાનું તું કઈ નહીં ઊંધો વળી જો પાછો એને કે ખાવાના છે પૌવા નહીં હું હોધી રહ્યા હવે તમે બેવ જણ એટલે એક ટાઈમ ચાલે નહીં મળતી જો વેદા ચાવી કઈ મૂકી આવ્યો બેટા ચાવી કઈ નાખી આવ્યો તું બોલો ગાઈસ ચાવી જવાનો ટાઈમ થયો અને હવે ચાવી નહીં મળતી આ ભાઈને બધું રેડી મળે છે કઈ નીચે જોજો પેલા ટીપાઈના નીચે તમે આ તો ફોન ચાવી હોધી કાઢ કઈ આગળ છે તી સોફા નીચે જોઈ જોવો સોફા નીચે જો અહીંયા બી જો તમે આખો કાઢો મારે આગળ તો હોધ ને તો ચાવી પેલા ભાઈ પૂછો છોટે નીચે થઈ ગયા આઈ રે જો છે ને મેં જોડે કા બધું લઈ ફર કરો તા અમને એમને ઉખડી વાળી પેટ કઈ ગયો પછી ફોન કરાવો પોતાનો ફોન કરો બરાબર 2 મિનિટ ખાલી ઓવર ફોન આવી હાલો એ રેવા દે હમણાં પછી મૂકી દેજો અને લઈ જજો કમ ગાડી નહીં લઈ જવી હાલો ચાલે મને છોડ દે તો સારું હારું ભાઈ છે બંધ આવતો રહેશે હારું કઈ જતો ના સીધો આવજે જતો રહેશે આપણે જો સીધો ઘેર આવજે જતો રહીશ નહીં घर से निकल रहा हूं उधर आने के વેદો તો અંદર હતો માસાને એમને બાય બાય કરી દો ચલો જય માતાજી गोत्री મોર તો એટલા બીજી ને તઈ બી બહાર બી એટલા ફોન અહીં બી એટલા ફોન ને થાકી ગયા ફોનથી તો हाँ तो आए रुको 10-15 मिनट रुको चाय वाय पी के निकलते हैं वहाँ से હવે ચંદુ વીરો કેમ કરે છે તું अरे आया क्या देर हो जाएगी 10-15 मिनट में क्या देर हो ચલો બાય બાય આયુષ બાય ચલો વેદો હેડો આપણે જતા રહે હેડો બાય બાય જતા मैं उधर आ रहा हूँ चालू गाड़ी पे चलो ना वहाँ आगे बात कर रहे हैं ચાલ્યા માસા ચાલ્યા કેમ બાય બાય માસા બાય બાય વેલો આવજે કઈ જવાનું નહીં ફરવા કે ને કઈ ફરવા નહીં જવાનું હે તું નાહવા જા ને બોન નાહવા જા હેડ જોઈ રીલ્સ જોવા ઉભા આવી ગયા બે જણ નાહવા નહીં જાય નાહવા જાય એવું કે એને કે મને પૈસા આલ્યો મને લેવા લઈ જા અરે એને પૈસા છે એને લેવા લઈ જા ઓય જાનું રે એના પૈસા છે એને લેવા લઈ જા કશું 5 રૂપિયા જા હેડ ચલ મેં બી હવે ગાઈસ થોડી વાર હવે હું દુકાન જાઉં બરાબર દુકાન જઈને આવીએ ગાઈસ આપણે હે ને વેદા આપણે દુકાન જઈને આવીએ પછી બરાબર ને જમી લીધું કે બાકી છે હજી ઓલી મેં કીધું તું કામ કરી રહી છે? એકદમ ચોંકી મેં તું એ જમી લીધું એમ કહું છું આ બાકી છે એ હું બનાવ્યું વાલ પાપડીનું શાક અને કેવાય વાલ પાપડી તો માસીને ખાવાનું નહીં માસી એવું બનાવ્યું તું એ શું ખાધું દાણાનું શાક બનાવ્યું છે તું એ દાણાનું બનાવ્યું હા માસી તું તઈ તો ખાવાનું નહીં કેમ આપણે? બેઠી આવી બેસ ને ખાવાનું નહીં આપણે ચાર્જિંગ માસીનું માસી ચાર્જિંગ બહુ લાંબુ લઈને આવી છે બાપા જો તો ખરી આ પેલા સોફેથી આ સોફા પર બેસાય ને એટલો મોટો વેદા તું એ ખાઈ લીધું મોમાં નહીં ગાલવાનું એ ગંદુ કહેવાય મમ્મી જો મારી ફ્રેન્ડની જો મેં મારી ફ્રેન્ડની બુક લઈને આવી સાંભળ તે હું ભાડી કાઢ ઓ માં બા મારે એનું ફોન કંઈ કેવું પડશે અને સોરી સોરી કે હવે તારે સોરી તું સોરી એવું કરે એવું કરે બેટા પણ એવું ગંદુ કહેવાય ને તે સોરી દીદીને કીધું એ તે સોરીને કીધું સોરી કીધું તો ચલો ગાઈસ હવે આપણો બપોરનો સમય થયો છે આપણે જમી લઈએ આપણે જમ્યા નથી આયુષ હજુ ટ્યુશન ગયો છે ટ્યુશનથી આવ્યો માસી આયો અને જમવા બેસી આ જાનવીબેન જમી નથી હવે જમી લે થોડી વાર આયુષનો વેટ કરીશું કેમ કે આયુષ ક્યારનો ગયો છે તો આવતો જ નથી 2 વાગે હજુય ના સમય છે 2 વાગ્યાનો આજે એની ગાડી બગડી છે એટલો બપો આજે ગાઈસ એની ગાડી બગડી ગઈ આખું એન્જિન જ બેહી ગયું આ કારે પાડે હમણાં એટલે એ આવશે એના દોસ્ત મોકો આવશે પછી જમીએ બપોરનો સમય બરાબર જો આ ધમાલ જો અમારી છે ને રહેવા દે એમ કે છે તને મમ્મી હમણાં તને કશું એ હમણાં અને આ તે મારા કાર્ડનું હું અલી આ મારો કાર્ડ તો જો ધજા કરાવડાવી દીધા એને કાર્ડના 2 બગાડ્યા 2 કે 3 એની માસી આવી ઘોડા જે હલપ આવું પેલું નરજીવ વસ્તુ પેલું ને આમ કમ માર્યું તું એ મારી છોકરા ફરીવાર મારતું નહીં જો એમને કેવું આ કટો મોટા હાલ લાગે આવું છોકરાને હાલ લાગે બહુ દૂધ તો બની જાય હવે તો માસી આવી ગઈ એની તો મારતી હતી તને આ તને મારતી હતી કોણ મારતી હતી મારા છોકરાને તો
શિઝુકા ને નોબિતા બહુ ચાલે હા યારા સમય છે આવારા બપોરે છે ખીચડી, દિવ્યાનું અલગ શાક છે અને અમારું છે જાનવીએ બનાવ્યું છે વાલપાપડી, શાહી વાલ પાપડી રીંગણ શાહી વાલપાપડી. જોઈએ આજે જાનવીના હાથનું વાલપાપડીનું શાક. બાકીમાં જાનું તો કઢી ખીચડી શાક જ આવે. મેં તો મારા ઘરને પહેલા ખાટું જ ખવડાવીશ. દીવા આ લઈ લેતો. અમારા ઘરમાં ગાઈસ અમે ખીચડી વધારે ખાઈએ. હા મારા અંદર ગાઈસ કે તમે રોટલી નહીં ખાતા? મારા પપ્પા સિવાય બીજું કોઈ નહીં ખાતી. પણ અમે છે ને ખીચડી જ ખાઈએ. મમ્મી બહુ વધારે છે, હું ડાયટ પર છું. હજમ નહીં થતું જાનવી. અલી નાલી ભાવના લગન નહીં આવતું એટલે ઓછું તો આધાર છે. હા તો ગાઈસ જાનવી ડાઈટ પર છે. આપણે આયુષનું કાઢ્યું, આ જાનવીનું કાઢ્યું, મારું કાઢ્યું. बहुत कम है ये तो इतना भी डाइट पे नहीं है हम कि यार थोड़ा डाइट में है. बस कल इतने डाइट पे हम अच्छा मम्मी तो हमारी કેટલી યાદ આવી આટલી યાદ આવી. તારે 50 કિલો જ મન તો તારી યાદ આવી. 50 किलो. चलो हम तो इतना डाइट करते हैं गाइस. हम तो इतना खाते हैं. खिचड़ी खाते हैं हम. खिचड़ी. चलो आज क्या पकाया है मम्मी ने? मैं तो गुजराती में हिंदी में बोलते नहीं आवड़ता है. हिंदी बोलना में नहीं आता है हमको. हिंदी बोलना नहीं आता. गाइस ने गाइस से કીધું તો કે તમે હિન્દીમાં બ્લોગ બનાવો પણ નહીં ભલે વાર આવે ગાઈસ અમારે હિન્દી બહુ જ ખરાબ. ગુજરાતીમાં જ આવશે. અને ખાસ કરીને મારી એનાથી શાક ના નીકળે. આ નહીં ઓનલી ફોર પણ ના આપાવ ભેગું થશે વાલપા. ચમચી છે શાહી ચમચી નહીં શાહી શાક માટે શાહી ચમચી. જલ્દી જલ્દી યાર મારે ટેસ્ટ કરી બહુ ના બનાવે બોન. કે મને જ્યારે છે ને સમારતી હતી ને પછી માસી ખબર પડી અને પછી મને એવું કીધું ચલો અમારે તો જો ડબકા કર્યા ટેસ્ટી શાહી ટેસ્ટી. મેં આવજો હે ને જરી કે ફોન થોડી વાર બી નહીં મૂકતો. મેં આવજો બકા અમારા રાજમાં તો મ્યાઉ બાલાની નીકળે હોય એના મોઢામાંથી કશું અમે જોવા દઈએ તો એને. ચલો શાક લઈએ. આ રીતના જ ખાવાની મજા આવે. એ ગામડાની ને એટલે અમે તો ભાઈ આ કરિયાલું મ્યાવ કરિયાલું લે એને મોબાઈલ લઈને મ્યાવ કરિયાલું. તું પેલા ચાખીને તો જો પછી કે ચાલ તો ખબર પડે. એ બધું મિક્સ છે. ફૂલેવા બટાણા સારું બનાવ્યું છે. આપણે એટલે બાકી આપણે તો ચલો કોણ કે છે કપડા નથી? ઓ બા મારા કપમાં કપડા જો ગાઈસ અમાર જાનવીના કપડા જો તમે અંદર કોમેન્ટ કરો છો ને કે જાનવી ને આયુષના કપડા જ નથી પણ કપડા જોવો. હા એ છે ને એ પહેરી હોય તો પહેર નાખજે બોન તારે તા જીજાજી. આ બહુ મસ્ત છે. આ પહેરી હું પહેરીશ જીજાની છે તારા. પણ ના પાકા છે કોઈ પહેરવાનો. જો ઢગલો મારી દીધો કશું દેખાતું નહીં. જો આ જો 150 માં એક 150 માં એક આ કોટી વાળું કે છે લીધું. આ હોય મસ્ત ગોલ્ડ ડ્રેસ છે મારો દિવ્યા. જો બ્લેક કલરનો ગોલ્ડ ડ્રેસ છે. મને નહીં આવે. મને કોટી વાળું મસ્ત લાગે છે. આ તું તે પહેલાઈ છે મારા કપડા કઈ છે એકદમ નીચે છે. જો આ તો જાનવીનો હજુ પેટી પેક જ છે ગાઈસ. હજુ પેટી પેક જ હજુ એને પહેર્યું નથી. પેલા ચડ્ડન ટી શર્ટ છે પણ એ ગોવા જઈએ તો પહેરીએ ને ગાઈસ. ગોવા લઈ જતા નહીં પહેરાતા નહીં અને બહુ શોર્ટ છે કે ભાઈ બધા જોયા કરે એવા. ચલો કપડા કડિયાનો કરવાનો ટાઈમ પતી ગયો ગાઈસ. નાંગો પૂંગો અમારો. જાનવી ઝાડુ મારી રહી છે. અંદર બધું ચોખ્ખું કરી દીધું અમે. મસ્ત કપડાં ગોઠવી દીધા. જો આ બધા જાનવીનો કબાટ કરી દીધું આખું સરસ. અને આ બધું અમારું સાડીઓનું અને એવું બધું કબાટ કરી દીધું આખું ભરીને. જો અલગ 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 કઈશ કપડાં જેટલા બધા વધી ગયા છે ને. જો કબાટમાં બી નહીં આવતા ગઈશ કપડાં અમારા. આસુભાઈએ ચા બનાવી દીધી છે. હવે વાગ્યા છે સાંજના 4 ગઈશ 4 વાગ્યા અને અમે ચા પીવા બેઠા. હવે ચાલો આ ભાઈ જો થોડી વાર જઈશું અમે દુકાને. ચા આપણી ચા ઉભરાઈ જશે. જલ્દી કર. ચા પીવાની વેદુને ચા પીવાની. આદુ નાખજો. બાપરે ગંધાઈ ઉઠી તું એ આખી તપેલી બાર નવરી કરી. જાનુ કમ આવ લે લીધું? જાનું એવું કે છે દીદી કહેવાનો. હું કહેવાનું ચાલે બંકા ઓન ફાયર.
દીદી એવું ક્યાંનો બંકો ચલો ગાઈસ આપણે ચા પી લઈએ મસ્ત કાઢો મને કાઢો અહીંયા હલવાણો કાઢો અમે ગયા ગાઈસ આ હોંદા બસ ઊંઘ જ કર આળસુ એકલો આળસુ નો પીર એ વાગશે બેટા બહુ ભારે છે ના દીકા વાગશે અલા વાગશે હું કહું છું તો તને આ કેટલું ભારે છે આ આંગળું નખ કાઢી નાખ્યા એના કલર નહીં હાલ લાગે મને એટલે મરૂન બ્લાઉઝ છે આટલી ફોન લઈ લેજા ફટાફટ ફોન લઈ લેજા એ લાઈવ મને હાલ પકડાય આ બાજુ આય કીધું ફોન લઈ લે માર ફોન લઈ લે જા ફોન લઈ લે જા ફોન લઈ લે ગાંઠિયા દોરાઈ જશે તારા માર એમાં તૂટી ગયું લઈ લે ફોન લઈ લે કીધું ફોન લઈ લે ફોન લઈ લે જા ફોન લઈ લે ફટાફટ ફોન આ લેવું કે હું નામ પાડ્યું ફોન લઈ લે જાવી તું અસાદ આ સબુ હિના એમનો છોકરાનો અસાદ ઓય ફોન લઈ લે જા ફોન લઈ લે પેલા વરસાદે જંભરાયું કીધું જા ફોન લઈ લે ને જો ને જા જલ્દી ફોન લઈ લે લઈ લે 10 મહિનામાં થઈ ગયું તો કોનું છે બધાય બીજા કોઈનું હશે મંડે અલર્ટ યાની કોને આને ફોન લઈ લેવું કે ફોન લાઈ ફોન લાવ્યું કે ઓ વિદુ ફોન લાવ્યું કે દે માયરો એને માયરો જા ઝાપોટ જા એને જા ઝાપોટ જા લાઈ મને આયુ પકડાઈ દે લાઈ જા ઝાપોટ જા આવે જા મારે ને માર માર દે વિદુ માર દે માથા માર દે ફોન નાખ માથું માર 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 ઝાપોટ માર જો મેં તો ફોન મેં તો મ્યાઉ મ્યાઉ क्या कराई है વણામથી કાઢ આની માથે બધાય કઈ વાગ્યું બેટા હું કરતો તો માથા અલે ભાઈ ના આ પેઈ જો નીચે શું કરે હે હવે આ ભાઈ કિંગ કોંગ જોશે અને આપણે જે પેલા બે શું કરી રહ્યા છે જોવા દેજો ઓહો લે આ લોકો તો કામ પર હવે લાગવાનું ચાલુ કરી દીધું મારા પપ્પા આખું કડયું કાળું લબ જેવું કરી દીધું જો પાણી મૂકી મૂકીને નવું નવું પકડ મગા સારી હતી અરે હું ઠંડી નહીં લાગતી આજે ઓછી ઠંડી છે ટ્રાય કરી આ બેહી જા ટ્રાય કર બતાવી માને યાર તો ખબર પડે જેને રાસે મને મને નહીં ગયા આ પેલો કેવું અમે બોલી તો કહીએ તો નમત ના પડે પેલો કઈ ગયા પેલો કિંગ કોંગ જોવે વાંદરો લાલુ કરી જવાનું કેટલા વાગ્યા છે જો કેટલા વાગ્યા 10 વાગ્યા હવે લાલુ કરવાનો લાલુ કરી જાવ હેડો મમ્મી જોડે મુકા કે દે મુકા કે દે ના મુકા નહીં લાલુ કરવાનો ઊંચા નહીં કરવા મહાદેવ ચલો ગુડ નાઇટ કહી દો હેડો ગાઈસ ને ગુડ નાઇટ કહો જય
માતાજી. જય માતાજી, ગુડ નાઇટ એવું કહે રો. અલા રે, ગુડ નાઇટ કે હા ગુડ નાઇટ. જય માતાજી. જય માતાજી. આયુષ આમ કર. ગુડ નાઇટ. જય માતાજી. જય શ્રી રામ. રામ. જય શ્રી રામ. શ્રી રામ, જય માતાજી. ચલો ગાઈસ, જય શ્રી રામ, ગુડ નાઇટ અને જય માતાજી. આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. ઓકે, ચલો બાય.